વાત કરીએ ધડેચી ગામે એનડીઆરએફની ટીમે 9 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ધડેચી ગામમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે। ખેતરોમાં પાણી ભરાતા 9 લોકો ફસાયા હતા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ફસાઈ ચૂક્યા હતા। એ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું છે, સ્થળાંતર યોગ્ય કરી દેવામાં આવ્યું છે। આ એનડીઆરએફના જવાનોની મહેનત છે અને તેમની આ ફરજ કે જે તેમણે પૂરી કરી છે તમામ લોકોના જીવ સુરક્ષિત કરીને। દ્વારકાની વાત કરી રહ્યા છીએ ત્યારે દ્વારકામાં ભારે વરસાદ અને ડેમ છલકાયા। જુઓ આ વર્તુ 2 ડેમ, તેના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। હર્ષદ, ગાંધવી, ગોરાણા, રાવલ ગામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 14 જેટલા ગામોના નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના પણ આપી દીધી છે। નદીના પટમાં નહીં જવા પણ સૂચના આપી દેવામાં આવી છે। નજીકના વિસ્તારમાં નદીને ન જવું એટલે કે ડેમની નજીક ન જવું તેવું પણ કહી દેવામાં આવ્યું છે। જૂનાગઢની વાત